નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। આજે હું તમને આ વિડીયોમાં આપવાનો છું દ્રાક્ષ વિશેની માહિતી। દ્રાક્ષના પોષક તત્વો, આરોગ્ય લાભ અને આયુર્વેદિક ઉપયોગો। દ્રાક્ષ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે શરીર માટે અનેક રૂપે ફાયદાકારક છે। તો ચાલો આપણે આ સંપૂર્ણ માહિતી જાણીએ। દ્રાક્ષ એક પૌષ્ટિક અને મીઠાશભર્યું ફળ છે, જે આરોગ્ય માટે ખૂબ જ લાભકારક છે। આયુર્વેદિકમાં દ્રાક્ષને ઉર્જાવર્ધક અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાવાળું ફળ માનવામાં આવેલું છે। દ્રાક્ષના પોષક તત્વો: દ્રાક્ષમાં વિટામિન સી, કે, ફાઇબર, આયરન, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે। પાચન તંત્ર માટે પણ દ્રાક્ષ ઘણી ફાયદાકારક છે। દ્રાક્ષ અપચો, ગેસ અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે। હૃદય માટે દ્રાક્ષની ઉપયોગિતા: દ્રાક્ષ કોલેસ્ટ્રોલ નિયંત્રણ રાખે છે અને બ્લડ પ્રેશર સંતુલિત કરે છે। દ્રાક્ષ લીવર ડિટોક્સ કરવામાં અને કિડનીના કાર્યને મજબૂત બનાવવામાં મદદ કરે છે। ઉર્જા માટે દ્રાક્ષનું મહત્વ: દ્રાક્ષ તરત જ ઉર્જા પૂરી પાડે છે, જે થાક અને શારીરિક કંટાળો દૂર કરે છે। ત્વચા અને વાળ માટે ફાયદા: દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાને યુવાન અને તેજસ્વી રાખે છે। શરદી અને ખાંસી માટે: દ્રાક્ષનો તુલસી સાથે કાઢો પીવાથી શરદી ખાંસીમાંથી રાહત મળે છે। કબજિયાત માટે આયુર્વેદિક ઉપાય: રાત્રે 5-6 સૂકી દ્રાક્ષ પાણીમાં પલાળીને સવારે ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે। હૃદય માટે શ્રેષ્ઠ ઉપાય: દરરોજ 1 કપ દ્રાક્ષનો રસ પીવાથી હૃદય સ્વસ્થ બને છે। ત્વચા માટે ઘરેલું ઉપાય: દ્રાક્ષનો પેસ્ટ ચહેરા પર લગાવવાથી સ્કિનમાં ગ્લો આવે છે। દ્રાક્ષ કોની માટે ખાસ ફાયદાકારક છે? બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે। કોને દ્રાક્ષ ખાવું ટાળવું જોઈએ? ડાયાબિટીસ દર્દીઓએ વધારે માત્રામાં દ્રાક્ષ ન ખાવી, કારણ કે તે પ્રાકૃતિક ખાંડ ધરાવે છે। દ્રાક્ષ ખાવાનો શ્રેષ્ઠ સમય: સવારમાં દ્રાક્ષ ખાવું શ્રેષ્ઠ રહેશે, જેથી પાચન શક્તિ સારી રહે અને શરીર ઉર્જાવાન બને। દ્રાક્ષ અને ગોળ સાથેનું મિશ્રણ થાક દૂર કરવા અને તાકાત વધારવામાં ઉપયોગી છે। દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે તે આજે આપણે સમજી ગયા। અને ખાસ ધ્યાનમાં રાખીએ જેવી વાત, અત્યારે માર્કેટમાં ઘણા બધા ફળો દવાથી પકાવેલા આવતા હોય છે। તો દ્રાક્ષ ઘરે લાવ્યા પછી એને ગરમ પાણીમાં જરૂરથી ધોવો અને પછી આરોગો। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।